છે મારે વાડી में, कारण કે વાડી में आज છે દવા છાંટવાની. ઓલા વયા ગયા હે, ઓલો પંપ લઈને વયા ગયા દવા ને બધું લઈને. મને કીધું તું આવજે. તો હવે ઘરના કામથી નવરી થઈ ગઈ ને મારે જવું છે વાડી, કારણ કે ટેકો દઉં ને કઈ વસ્તુ જોઈ તો એટલે ઓલા તો વયા ગયા હું માહિતી જાઉં, કારણ કે બાયુને જ કામ હોય ને એટલે. આવડે તમને છાંટતા આવડે દવા? આવડે જ ને. તમે તો કોઈ દિવસ છાંટી નથી દવા. આજ હીકી લો વેલા ને પછી મને હીકાડ દો, પછી હું તમને ટેકો દેવા લાગી. પાણી તો દવા છાંટતા છે ને પાણી આવી ગયું, એટલે દવા બધી ધોવાઈ જાય. તમે કોમેન્ટ કરજો ધોવાય કે ના ધોવાય. અમે છાંટી તો છાંટી જ સહી, પાણી મર્યું જરીક વાર જારવાય નહીં, બધી દવા અમારી ફેલ જા. મોસમ બી અસલ જ છે હાવ નામી ને. આ છે ને આમાં તો ખડ જરાક ઓલો છે ને, આમાં નથી, હાવ મસ્તીનો છે. મને તો લીંદવાના મજા આવે. ઘર કરતા છે ને વાડીમાં વધારે મજા આવે, કારણ કે ખુલ્લી હવા જડે ને. ઘરમાં તો હા બફારો થાય, ભલે ગરમી હોય કે ઠંડી હોય. ને હવે તો વરસાદ પડી ગયો ને તો અસલ જ છે, નામી જ છે. પાણી આવી ગયું એલા પાણી. જો તો અહીં હેટાફાઈ એટલો બધો ખર્ચ થઈ ગયો. એટલા મેં તો માંડવી આવી જ નથી. કદાચ એક સિટીલ આજે આવી જતી હતી, પણ આ છે ને અટાણે જે હેઠો ચોખ્ખો કર્યો ને તો પરવા વાઈ દઈશ. મિલાઈ લીધી, ડબલું થઈ ગયું ખાલી ને. ખબર ને રિઝલ્ટ કેવા આવે, દવા કઈ રીતે થાય. રિઝલ્ટ ના હોય ગુજરાતીમાં ફાફા ભરે ને ઇંગ્લિશમાં જમાવટ છે. ભાઈ હાલી ગયું તારું. હો ઈ છે ને ગુજરાતી બોલવાનું મજા આવે મારે. ગુજરાતીમાં ફાફા પડે ને ઇંગ્લિશમાં છે રિઝલ્ટ. ઈ તો તમારા દેશમાં કીએ કઈ વસ્તુ હોય તો. ભણવા ગઈ કે ના રે ના. તો શું કરવા ગઈ હતી? ટિફિન ખાવા? ના રે, હું તો ઘેર થી લઈ જતી ટિફિન. હા પણ મથાવદાની સાડે ખાતી ટિફિન. અહીં છે ને ભેવા જડતું સ્કૂલમાં જાતે ને ઘેર હતી ને મને કામ કરવું પડતું. કઈ દવા છે? સર્વનાશ થઈ જાય તો હારું નામ મિલે. ગંદાય બહુ. એ તો મેં જ ખડકાઢ્યામાંથી આપડે બે કા. ના રે ના. હા હતા ને, હું કે ના પાડું. હારું ને તમે આવી ગયા લેવા લાગ્યા તો ઘાઈ ગા ખેતર નંદાઈ ગયું. આખી ભરો શું કરો? આખી તમારે તો ઉપડી જાય. થાકી જા ને તમે તો મને કેજો. ગુજરાતીમાં એક કહેવત છે ખબર તને? પાદવાની પોઈસ ના હોય તોપખાનામાં નામ લખાવવું. એ બધા કમેન્ટમાં કહે તને હું કેવા માંગુ પૂછી લે બધાને કે આ શું કહે મને. તમે કોમેન્ટ કરજો આ શું કે તમારી ભાષામાં. મને કઈ કે પણ મને ખબર પડે પણ ઓછી ખબર પડે. તું કેમ કે મારે દવા છાંટવી એટલે એક કહેવત છે પાદવાની પોઈસ નથી અને તોપખાનામાં નામ લખાવવું. બધા પૂછી લેજે ને તારા બધા કહે તને. હું તો તમારી હેલ્પ કરતી હતી, તમે બધી વખાણ એટલા બધા વખાણ કરી નાખ્યા મારા. ઓહો ઈ જબરા વખાણ છે. ઈ બધાને પૂછજે ને કેવડા વખાણ છે શું છે. સમજાણો તો કરો તમારું કામ. એ મને દઈ દે, તમને ના છાંટતા આવડે. હા દે તો ખરા એકવાર. હું મારા ભાગનું કામ કરતી હોય ને, કદાચ લીંદુ મારે પડે ને તો હું તમે ક્યાંક મન દઈ દે બંસી લીંદવાનું, તો હું તમને ગાયંગા દઈ દઈ કે લીંદવાનું કે હાલો લીંદો. કારણ કે બાઈ ને કોઈ કહે કે હાલ હું કર લઈ તો બાઈ દઈ દે.
હા એટલું જ જતું હોય. તમને એટલી બધી કહું કે તમે મને દઈ દો ટાંકી, હું છાંટ લઈ, તમે દેવાનું નામ નથી લેતા ને. કોઈ ભાઈ હોય ને, ભાઈને તમે એમ કહી દો કે હાલ હું કરું કામ, તો ભાઈ ગા દઈ દે, વિચારી જ નહીં જરાય. એટલું જ જતું હોય, બીજું શું જોઈ? કામનો છુટકારો જોઈ. સડો પેટી લીધા ને ચડિયા કામે કા. બોસ હવે કેટલીક દવા છાંટો અહીંયા જઈ, આખી બધી ત્રણ વાર અહીંયા એટલી બધી દવા છાંટી નાખી. કઈ રેવું જ નથી, સર્વનાશ થઈ જવો. અહીંયા બકાલું આવું કા હું આવું હજી તો આમાં રોટાવેટર માગવું જોવા મુકાઈ જાય પછી વાત. આમાં તો જનાવર બટકું ભરી જાય તો હું શું કરું? અરે એટલી ફિકર હોય. વાહ. બીજું હું ચડે નહીં. બીજું મને હું જોઈ આજ જોઈ એટલું. આ વાત છે ને, તમે કાયમ કયો ને તો હું બધું કામ ખુશી કરી લઈ. અરે આપણી પંપ ચડાવ એમ ના કયો. તો ઓલા ગયા હે બીજા ખેતરમાં દવા છાંટવા ને, હું જાઉં વાહેથી પાસે હરી કરવા કડકે મજા આવે. એમાં ના છાંટવાનું હોય. સર્વનાશ છે, ધીરે ધીરે હોય. માટી ઉડે તો માટી ભરી જાય. માંડીમાં બરી જાય. હા, માટી થઈ ગઈ આમાં ઉડે. ઓલા હેડે નહીં છાંટજો, કાકી મેં ઓલા વાવ્યા ગંવાર ને બધું વાવ્યું, તો આપડી માંડવી એવી થઈ કેવી થઈ. અસલ નામી હતું અસલ. તો કોઈક બી હે ને, બી છે ને વાવી દીધું ને પછી અંદર આફેડું ઉગ્યું જ નથી. અસલ બી હતું વાવ્યું ને તો ઉગ્યું જ નથી. ને બીજું ઝીણકો બેરલ હતો ને, ઓલો અંદર હળી ગયું હતું, તો ઓલા ઝીણકા ખેતરમાં વાવી દીધું તો અસલ નામી ઉગી ગયું. ને આ અસલ વડા મતલબ બી હતા ને, ઓલા બેરલમાં ભરેલું હતું, તો બેરલમાં અસલ હતા. તો ઓલા ખેતરમાં અને આ ખેતરમાં વાવ્યા ને તો બી બગડી ગયા કોક. ઊંઘ તો નામી જ થઈ ગઈ. હેલો ફ્રેન્ડ, હરક પદડી થઈને કયું નહીં કહેતી મન સાટવા દો જણાઈ દીધો. આપણે કોરો દીડો ને, મજા આવે. કેટલીક વાર મજા ના આવે તો હું તમારો સાથ દઉં. 5 જ મિનિટ દવા છાંટીએ તો મજા બધી વહી જવાની છે. જોજો જરા અટાણે કે મજા આવે 5 મિનિટ થાય ને મજા બધી વહી જવાની છે. આપણે આખો પંપ ચડાવીએ ને એ અડધો ભરલ પંપ લીધો, આખો તો લીધો બરોબર છે. કેવી મજા આવતું ભાઈ આવતું નથી. કેમ નથી આવતું? દવા કેમ નથી આવતી? આવે થઈ રહ્યો પંપ થઈ રહ્યો. હાલો પંપ. હેલો કલેજાઓ, કેમ છો? મજામાં ને? દવાનું કામ પૂરું કરી નાખ્યું, સાટતા આવડતી નથી તોય હબકાવી દીધો પંપ. કઈ રેવા નથી દીધું. કહી લેજો, કઈ ભૂલ હોય તો કમેન્ટ કરી દેજો. જો કે રેવા જ કઈ નથી દીધું, ફૂલ ચોખ્ખું કરી નાખ્યું એકદમ. હેઠા બધા રેડી કર્યા. હેઠા મારી સર્વનાશ. એમાં એવું છે કે આપણે કોઈ દી ખેતી કરી નથી. અવારના વરમાં પહેલી વાર ખેતી કરી. ભાગ્યામાં નહીં બધેમાં હે ને હેઠામાં ખોળ થઈ ગયા. આપણી ભાષામાં કહીને તો બીડ સુધારી. બરોબર ને? શું છે દવા છાંટવા વાળા? કેટલા પંપ છાંટ્યા તે? ને અડધો હેડો ના આટાણે દવા મારો એટલો ત્રેવડ છે કે ટાંકે જ ખૂટી ગઈ. હે ટાંકે જ ખૂટી ગઈ પણ મારો એમ નહીં, ખોટું બોલી જ નાખાય. ઓહો, મેં તો 10 પંપ છાંટી નાખાય. ખોટું બોલાય. હવે તો બધાને એમ કેમ કેવું કે ખાલી એક જ રેવા દે. હા, શું એમ છે કે 1 લીટર જ છાંટ્યું. તો હું 10 ટાંકી છાંટું ને તમારે મોટું જવાબ દઈ દે કે આને કેટલી ટકે છાંટી. પાવર કરે કઈ વાંધો નહીં. કાલે આપણે આખા ખેતરમાં છાંટવાની છે. લાઈવ કરીને છટાવે એટલે હું વચમાં ગરકો ના મારીએ ને આમાં હું મોબાઈલ ને પાઉઝ કરીને પછી કે મેં છાંટી લીધી. એટલું કામ ના કરાવજો મારા આગળ. તું કહેતી હતી હું છાંટી હું છાંટી લઈ. હા તી ભલે હાલો પંપ ને દવા બવા ભર લઈને પાછી છાંટવા જઈ આવીએ. બાકી તમે બધા ખાઈ પીને મોજ કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે આવા નવા વિડીયો આવ્યા રાખીએ યુટ્યુબમાં તો
સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા, બરોબર? ને ખેડૂત લોકોને છે ને ફોલો કરી જ લેવાના. ફાર્મર પાવર ની. હા, હાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.